નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગઢ ખાતે ખોડિયાર માતાજીના મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ અતિ પ્રાચીન ખોડિયાર માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ માટે આ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે, જેમાં આજે પ્રથમ દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ખોડિયાર માતાજીના પ્રતીક રૂપે માતાજીની 7 બહેનો બની દીકરીઓ બગીમાં સવાર થઈ હતી। લાઇવ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં દીકરી પરંપરાગત વેશ પરિધાનમાં માથે જવારા લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી। શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રજત જયંતિમાં 3 દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે દિવસે રથયાત્રા અને રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ, જ્યારે આવતીકાલે મહાયજ્ઞ અને રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે રજત જયંતિ મહોત્સવના અંતિમ દિવસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ ગઢ ખાતે ખોડિયાર માતાજીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાયો છે। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા।